ચાલો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો આપણી આ સ્ટડી કેન્ટીનમાં. હું છું અરા મુબીના અને સ્વાગત છે તમારા બધાનું આપણી આ સ્ટડી કેન્ટીનમાં. જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. પ્રશ્નપત્ર 5 વિભાગ બી શરૂ કરીએ આપણે. તો જો અહીંયા આગળ આપણને કહ્યું છે કે સમાંતર શ્રેણી આપી છે. સમાંતર શ્રેણી 14, 18, 22 ડેશ ડેશ ડેશનું કોઈ પદ 142 હોઈ શકે. તો એનું કોઈ પદ 142 હોઈ શકે એવું કહેવાનું છે. જો 142 આ સમાંતર શ્રેણીનું કોઈ પદ હોય તો એ કેટલા મૂ પદ હશે એ પણ આપણે કહેવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે સમાંતર શ્રેણી આપી છે તો એનો સામાન્ય તફાવત શોધી કાઢીએ. તો સામાન્ય તફાવતમાં શું કરીએ છીએ આપણે? a2 માઇનસ a1. a2 કેટલા છે? 18 માઇનસ a1 14. તો d બરાબર 4. હવે કોઈ પદ 42 હોઈ શકે એવું પૂછ્યું છે, બરાબર છે આપણને. તો 142 કોઈ પદ છે એવું ધારી લઈએ કે ધારો કે કોઈ પદ એટલે કે an એટલે શું? આપણે પદને લખવું હોય તો કેવી રીતે લખીએ? an બરાબર 142. તો ધારો કે an બરાબર 142 છે એવું કરીને આપણે દાખલો ગણીએ અને આ 142 કોઈ પદ છે જ, પણ એ કયા નંબરનું પદ છે એ આપણે શોધીએ. જો 142 કોઈ પદ હોય તો એનની કિંમત આપણે મેળવીએ આની અંદર. તો શું આવશે? જો એનનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 142 માટે હવે પ્રથમ પદ તો 14 પ્લસ n માઇનસ 1 ડી કેટલા છે? 18માંથી 14 જોઈએ તો 4 બરાબર 142 માટે 14 પ્લસ એક મિનિટ જુઓ, n-1 સાથે જે 4 ગુણાકારમાં છે એને એકલાને આપણે ડાબી બાજુએ રાખીએ અને આ જે 14 છે એને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? 4 કૌંસમાં n-1 ઇક્વલ ટુ 142 અને આ 14 પેલી બાજુ જાય તો -14 માટે n-1 ઇક્વલ ટુ 142માંથી 14 જાય તો કેટલા રહેશે? 128 અને આ 4 ગુણાકારમાં છે તો છેદમાં 128ના છેદમાં 4 માટે n બરાબર, હવે જો 128 ભાગ્યા 4 છે તો એનો ભાગાકાર કરીએ તો શું આવે? 32 આવે. તમે કરજો. હવે -1 પેલી બાજુ જાય તો +1 માટે n બરાબર 33. હવે જુઓ, તમને શું કહ્યું હતું? 142 એ કોઈ પદ હોઈ શકે. તો 33 એ કેવી સંખ્યા આવી? પ્રાકૃતિક સંખ્યા આવી. તો પ્રાકૃતિક સંખ્યા આવી એનો મતલબ 142 એ કોઈ પદ છે અને કયા નંબરનું પદ છે? 33મું પદ છે. એની કિંમત મળી ગઈ આપણને. એનો મતલબ 100. જો બરો એક મિનિટ આ લખીએ આપણે કે n બરાબર 33 બિલોંગ્સ ટુ n. કેમ? કારણ કે n એ પ્રાકૃતિક સંખ્યા છે અને કોઈ પદ છે કે નહીં એ બતાવવા માટે આપણે એ 142 એ 33મું પદ છે એ પણ આપણને ખબર પડી ગઈ. તો માટે 142 એ 33મું પદ હોય. હવે જુઓ 26મું. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે?
તો અહીંયા આગળ જુઓ 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય, તો એના માટે આપણે 2 અંકની સંખ્યા પહેલાં તો જોઈએ. તો જે 3 વડે વિભાજ્ય હોય એમાં સૌથી પહેલી કઈ આવે? 3 એકુ 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, બરાબર. 3 તરી 9 ને 3 ચોક 12. તો 2 અંકની હોય એવી સંખ્યા પહેલી સૌથી પહેલી કઈ આવી? 12 આવી. 3 એકુ 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો જો 4 વડે ગુણ્યા 3 ને 3 ને 4 વડે ગુણ્યા તો 12 આવ્યા. તો 2 અંકની સંખ્યા જેને 3 વડે વિભાજ્ય હોય તો એવી સૌથી પહેલી આપણને 12 મળી. હવે બીજી શું મળશે? 15, પછી 18 ડેશ 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 કરીએ અને બસ 3નો ઘડિયો જ બોલવાનો છે અને ડેશ 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 કરી અને છેલ્લે સૌથી નાની લખીએ આપણે 3 વડે વિભાજ્ય. અને હવે સૌથી છેલ્લે 2 અંકની સંખ્યા કઈ આવે? 99 આવે અને પછી તો 100 થઈ જાય, બરાબર છે. આ 3 અંકની થઈ ગઈ અને આ એની આગળની 2 અંકની તો છે અને સાથે સાથે એને 3 વડે વિભાજ્ય પણ છે. તો 99 એ શું હશે? આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ હશે. તો હવે અહીંયા આગળ ડી કેટલો મળશે? 3. સામાન્ય તફાવત 3 મળ્યો. હવે જુઓ an બરાબર 99. કેટલી સંખ્યાઓ? તો કેટલી સંખ્યા મેળવવાની છે? તો છેલ્લું પદ 99 છે, તો 99 એ કયા નંબરનું પદ હશે એ મેળવી લઈએ. તો ટોટલ કેટલી સંખ્યાઓ છે? આ 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ આપણને મળી જશે. તો માટે એનની જગ્યાએ શું આવશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 99. માટે બરાબર છે ને? દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે ને? જો કોઈ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ ખબર ન પડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, તો આપણે એને ફરી એકવાર સોલ્વ કરીશું. તો 99 એ કયા નંબરનું પદ છે એ આપણે મેળવી લઈએ. તો આમાં ટોટલ કેટલી સંખ્યાઓ હશે જે 2 અંકની છે અને 3 વડે વિભાજ્ય છે એ મળી જાય આપણને. તો ચાલો એનનું પદ મેળવીએ, એન નંબર મેળવીએ. 99 કયા નંબરનું પદ છે એ મેળવીએ. ચાલો તો જુઓ, પ્રથમ પદ 12 પ્લસ n શોધવાના છે અને તફાવત 3 છે, બરાબર 99. માટે n-1 સાથે 3 ગુણાકારમાં છે અને એવાને એવા જ રાખીએ અને આ 99 છે એની સાથે આ -12 કરી દઈએ. માટે 3 n-1 99માંથી 12 જાય તો 87. માટે 3, હવે આ જે 3 છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા આગળ ખાલી શું રહેશે? n-1 સાથે 3 ગુણાકારમાં છે તો પેલી બાજુ જાય તો શું થશે? છેદમાં જતા રહેશે 87ના છેદમાં 3. તો n-1 ઇક્વલ ટુ 87 છેદમાં 3. માટે n બરાબર 87 ભાગ્યા 3 કેટલા થશે? જુઓ, બરાબર ધ્યાન રાખજો, ભાગાકાર કરજો તો 29 જવાબ આવશે તમારો. પછી -1 પેલી બાજુ જાય તો +1. માટે n બરાબર 30. ચાલો હવે આગળ જોઈએ 27મું. 6 સેમી, 8 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોળાઓને ઓગાળીને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે છે. તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શોધો. તો આ 3 ગોળા જે છે એમને ભેગા કરી અને એક મોટો
ગોળો બનાવવામાં આવે છે અને આપણે જે મોટો ગોળો બને એની ત્રિજ્યા આપણે અહીંયા શોધવાની છે. તો શું કરીશું? સૌથી પહેલાં તો આ ત્રણેય ગોળા જે છે એમના ઘનફળ આપણે શોધી અને સરવાળો કરીએ અને મોટા ગોળા બરાબર થાય. તો જુઓ, સૌથી પહેલો 6 સેમી, પછી 8 સેમી ને 10 સેમી છે. તો આપણે ઘનફળનું સૂત્ર લખીએ તો 4/3 પાઈ r ક્યુબ થાય. હવે આપણે આ ત્રણેયને અલગ અલગ રીતે દર્શાવવા છે. તો એક r1, બીજું r2, સૂત્ર એ જ, પરંતુ ત્રિજ્યાઓ આપણે r1, r2 ને r3 તરીકે લઈશું, કારણ કે આ ત્રણ ગોળા જુદા જુદા ત્રિજ્યાવાળા છે. તો આપણે જુદી જુદી ત્રિજ્યાવાળા આ ત્રણેય ગોળાઓના ઘનફળનો સરવાળો કરીએ અને બરાબર કરીને પછી શું થશે? મોટા નક્કર ગોળાનું ઘનફળ આવશે. તો 4/3 પાઈ r ક્યુબ અને r અહીંયા 3 આવશે, બરાબર 4/3 પાઈ r ક્યુબ. મોટા ગોળા માટે આપણે અહીંયા આગળ હવે ત્રિજ્યામાં r1, r2, r3 લખ્યું છે, તો અહીંયા ખાલી r જ રાખીએ છીએ. ચાલો, હવે અહીંયા આગળ તમને કોમન શું છે મળે છે? 4/3 પાઈ, 4/3 પાઈ, 4/3 પાઈ. તો એકલાને જ કોમન રાખીએ તો શું રહેશે? અંદર કૌંસમાં r1 ક્યુબ, r2 ક્યુબ, r3 ક્યુબ. ક્યુબ એટલે ઘન, બરાબર 4/3 પાઈ r નો ઘન. માટે હવે જો અહીંયા આગળ 4/3 પાઈ છે, અહીંયા 4/3 પાઈ છે. તો આ 4/3 પાઈ અને આખા કૌંસ સાથે અહીંયા ગુણાકારમાં છે, તો પેલી બાજુ જાય તો છેદમાં જતા રહે 4/3 પાઈ. તો અંશમાં ને છેદમાં 4/3 પાઈ 4/3 પાઈ નીકળી જશે. તો અહીંયા આગળ ખાલી ફક્ત ડાબી બાજુએ શું રહેશે? r1 ક્યુબ પ્લસ r2 ક્યુબ પ્લસ r3 ક્યુબ ઇક્વલ ટુ r ક્યુબ, rનો ઘન, બરાબર છે. હવે આપણી પાસે દરેક ગોળાની ત્રિજ્યા તો છે, આ ત્રણેય ગોળા જે નાના ગોળા આપ્યા છે એમની, તો 6નો ઘન વત્તા r2 એટલે 8નો ઘન વત્તા r3 10નો ઘન બરાબર rનો ઘન. માટે 6નો ઘન 216, 8નો ઘન 512, 10નો ઘન 1000 બરાબર rનો ઘન. માટે હવે આ દરેકનો આપણે સરવાળો કરીએ તો શું આવે છે? જુઓ, 0 2 6 8 0 1 1 2 0 5 7 અને આગળનો 1. તો r ક્યુબ બરાબર આપણને શું મળ્યું? 1728. હવે આપણે આરની કિંમત મેળવવી છે, તો શું કરીશું? આરને એકલાને ડાબી બાજુએ રાખીશું. આરનો ઘન છે તો ઘન કાઢીએ તો શું થશે? સામે ઘનમૂળ થશે. તો 1728નું ઘનમૂળ શું નીકળે? 12. એટલે આ રીતે આપણો જવાબ આવ્યો r બરાબર 12 સેમી. અને તમને જો આનું ઘનમૂળ કાઢવું હોય તો આ રીતે ઘનમૂળ કાઢજો, 3 પેર બનાવજો, એટલે તમને 1728નું ઘનમૂળ મળી જશે. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે, તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો ચાલો, બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 4πr² થાય
ગોલકની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર, તો અહીં આગળ આપણે બે ગોલકના ક્ષેત્રફળનું છે, તો એકને આપણે R1 નામ આપીશું, એકની ત્રિજ્યાને, અને બીજીની ત્રિજ્યાને R2 નામ આપીશું. તો આપણે સૂત્રમાં ખાલી શું ચેન્જ કરીશું, 4πr² તો લખવાનું જ છે, પરંતુ સાથે એકને R1 કહી દઈશું અને બીજાને R2. અને હવે છેદ ઉડે તો શું થાય, 4π અને 4π તો જતા જ રહેવાના છે. તો માટે ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આપ્યો છે, 16/9 બરાબર R1² છેદમાં R2². માટે R1 છેદમાં R2 બરાબર, જો વર્ગ કાઢીએ, હવે અહીંયા આગળ જો વર્ગ છે તો વર્ગ કાઢીએ તો સામે શું થશે, વર્ગમૂળ નીકળે તો 16, તો 4 ચોક 16 થાય અને 3 તરી 9 થાય. તો R1 R2 નો ગુણોત્તર શું મળ્યો, 4/3. હવે આ મળી ગયો છે, તો હવે તમને આગળ શું કહે છે, જુઓ તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો ઘનફળનો ગુણોત્તર બરાબર ઘનફળનો ગુણોત્તર બરાબર 4/3πr³. R1 છેદમાં 4/3πr³ R2. બે ગોળા છે એટલે R1 અને R2 તરીકે લખીશું આપણે આને. પછી જુઓ 4/3π ગયા, તો હવે શું રહેશે અહીંયા આગળ, R1³ છેદમાં R2³. હવે આપણી પાસે R1/R2 ની કિંમત છે, તો R1/R2 કેટલા થાય, 4/3 થાય. અને આપણે જો ઘન છે એટલે આખાનો ઘન કરી દઈએ આ રીતે, તો શું થશે, 4 ચોક 16 ચોક 64, 3 તરી 9 તરી 27. એટલે આપણને હવે શું મળ્યું, ઘનફળનો ગુણોત્તર. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, તો લાલ રંગનો રાજા કાળીનું પત્તું વળવાની સંભાવના શોધો. તો જુઓ અહીં આગળ તમે એને આ જે પ્રશ્ન આપ્યો છે, આ જે પત્તાવાળો પ્રશ્ન સૌથી પહેલાં મેં બહુ સરસ રીતે સંભાવનાના ચેપ્ટરમાં સમજાવી દીધું છે. એક ચાર્ટ બનાવ્યો છે ને સમજાવ્યું છે. તો જે પણ વિદ્યાર્થીઓએ એ વિડીયો ન જોયો હોય અને તમને એમાં ખ્યાલ ના આવતું હોય, પહેલાં તો પત્તાની સમજ જ ન હોય, તો એવા દરેક વિદ્યાર્થી સૌથી પહેલાં તો એ વિડીયો જોઈ લેજો. હું તમને હમણાં આ સમયે આઈ બટન પર ઉપર આપી દઉં છું, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે જોશો તો સંભાવનાનું જે પ્લેલિસ્ટ બનાવેલું છે ત્યાં તમે જે પત્તા દોરેલા હશે થંબનેલમાં, એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાં આગળ તમે પત્તાવાળા દાખલા સમજી લેજો, તો પછી આ તમને કમ્પ્લીટ ખબર પડશે. ચાર્ટમાં તમને સમજાવ્યું છે બહુ સરસ. ચાલો જુઓ, હવે અહીંયા આગળ જોઈ લો, આ દાખલો આપ્યો છે અહીંયા, એને ધ્યાનથી. તો ઘટના એ શું આપી છે, લાલ રંગનો રાજા. અને ઘટના એના શક્ય પરિણામ બે. લાલ રંગનો રાજા હોય એવા શક્ય પરિણામ કેટલા, 2. પછી કુલ પરિણામ બાવન. તો માટે P of A બરાબર 2/52. તો હવે શું જવાબ આવશે, 1/26. માટે P of A બરાબર 1/26. હવે તમને પૂછ્યું છે કાળીનું પત્તું, તો ઘટના બી બરાબર કાળીનું પત્તું હોય. ઘટના બી ના
શક્ય પરિણામો બરાબર 13. આ તમને ખ્યાલ આવી ગયો છે. કાળીનું પત્તું, તો કાળીના કેટલા પત્તા હોય? 13. તો ઘટના બીના શક્ય પરિણામ 13 અને કુલ પરિણામ 52. તો P ઓફ બી બરાબર 13/52. 13 એકુ 13 અને 13 ચોક 52. તો P ઓફ બી 1/4 થઈ ગયું. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 0 અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની, તો એના માટે દ્વિઘાત બહુપદીને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખાય? તો પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કૌંસ પૂરો કે નોટ ઇક્વલ ટુ 0. જો આ રીતે કૌંસની બહાર કે, પછી કૌંસની અંદર એક્સનો વર્ગ માઇનસ કે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી લઈએ. તો ચાલો કે એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા 0 એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં 5 x² માઇનસ એક્સને શૂન્ય સાથે ગુણો તો શું થવાનું છે? શૂન્ય થઈ જવાનું છે. તો અહીં આગળ 0 પ્લસ વર્ગમૂળમાં 5, તો 0નો પ્લસ વર્ગમૂળમાં 5 તો 0 નથી લખતા ને, ડાયરેક્ટ આપણે અહીં આગળ ચાલો લખીએ 0 પ્લસ વર્ગમૂળમાં 5 કે x² પ્લસ વર્ગમૂળમાં 5. તો આ રીતે અહીં આગળ આપણને શું મળ્યું? દ્વિઘાત બહુપદી x² પ્લસ વર્ગમૂળમાં 5 એ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. x² પ્લસ વર્ગમૂળમાં 5 છે. તો આ યાદ રાખજો એટલે તમને ખબર પડી જશે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો હવે આગળ વધીએ આપણે. દ્વિઘાત બહુપદી 5t² પ્લસ 12t પ્લસ 7 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો ચાલો જુઓ. સૌથી પહેલાં આપણે શું કરીએ? શૂન્યો શોધીએ. તો 5t² પ્લસ 12t પ્લસ 7 બરાબર 0. તો માટે કરીને પછી જુઓ, આજે 5 અને અહીંયા 7 છે તો કેટલા થાય? 5 સીતા 35 થાય. તો એને આપણે એવા ભાગ કરીએ કે 12 આવે. તો 5 સીતા 35 અને 5 પ્લસ 7 કેટલા થાય? 12 થાય. તો આ 12 આવી ગયા છે. તો 5t પ્લસ 7t આ રીતે ભાગ પડે 12tના. તો ચાલો જુઓ, 5t² પ્લસ 5t પ્લસ 7t પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. માટે હવે આ બંનેમાં કોમન 5t. તો શું રહ્યું અહીંયા આગળ? અહીંયા આગળ t² નીકળી ગયો છે ને 5 નીકળી ગયો, તો અહીંયા t જ રહ્યો પ્લસ 1
અને અહીં આગળ 7 કોમન નીકળ્યો તો શું થશે? અહીં આગળ t + 1 = 0, તો 5t + 7 અને t + 1 = 0 માટે 5t + 7 = 0 और t + 1 = 0 માટે 5t = -7 માટે t બરાબર -7/5. આ ટીનો એક શૂન્ય મળ્યો, એટલે કે આ દ્વિઘાત બહુપદીનો એક શૂન્ય મળ્યો. હવે બીજું મેળવીએ તો શું થશે? t બરાબર -1 અને હવે શૂન્યોનો સરવાળો, તો શૂન્યોનો સરવાળો બરાબર શું થશે? -7/5. જુઓ, હવે સરવાળો છે, વચ્ચે પ્લસનું ચિહ્ન લખું અને પછી કૌંસમાં -1 લખું, તો પ્લસ માઇનસ તો માઇનસ જ થઈ જવાના છે. બરાબર છે, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે. પછી અહીં આગળ શું આવશે? 5 કોમન લઈએ, 5 એટલે કે છેદ સરખા કરીએ તો શું થશે? 5 અને અહીં આગળ -7, અહીં આગળ -5 × 5, 7 ને 5 12, -12, બંનેની આગળ માઇનસનું ચિહ્ન છે તો જવાબ માઇનસમાં આવશે. છેદમાં 5 માઇનસ, હવે 12 માઇનસનું ચિહ્ન લખ્યું ને 12 શું છે? બી છે, ટી સાથેનો સહગુણક, એટલે કે બી એને તરીકે લઈએ છીએ આપણે, અને 5 એટલે એ t² સાથેનો સહગુણક એ. તો અહીંયા શૂન્યોનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આ રીતનો થયો. તો આપણે હજી આમાં લખવું હોય કે માઇનસ આ ટીનો સહગુણક, બી એટલે શું? ટીનો સહગુણક, અને એ એટલે t² નો સહગુણક. શૂન્યોનો ગુણાકાર બરાબર, હવે ગુણાકાર કરવાનો શૂન્યોનો તો શું થાય? -7/5 ગુણ્યા -1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 7 × 7 છેદમાં 5. હવે 7 છે એ સી છે અને 5 જે છે એ એ છે, તો શું થયું? શૂન્યોનો ગુણાકાર, એનો સહગુણકો વચ્ચેનો સંબંધ શું થયો? અચળ પદ, સી એટલે અચળ પદ અને એ એટલે t² નો સહગુણક. થઈ ગયું દરેક વિદ્યાર્થીને હવે ખબર પડી. ચાલો, આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.